मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિદાતા. જે જ્ઞાનમય વસ્તુ છે તેનું જ્ઞાન. શાસ્ત્રમાં જ્ઞાનમય વસ્તુ છે. શાસ્ત્ર હા 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 જ્ઞાનમય. શાસ્ત્રનું જ્ઞાન તે શબ્દનું જ્ઞાન છે એમ કીધું. બંધ અધિકાર ભાઈ બંધ શબ્દ જ્ઞાન છે. હા 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 નવ તત્વની નવ તત્વો શ્રદ્ધારું છે શ્રદ્ધામાં. છકડાઈની દયા એ છકડાઈના જીવ તે ચારિત્ર છે અજ્ઞાનીને. હા 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 એટલે બંધના અધિકારમાં તો એ લીધું ત્યાં. શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દનું જ્ઞાન છે એમ કીધું. નવતત્વની શ્રદ્ધા એ નવતત્વ છે પર એ શ્રદ્ધા. અને છકાયના જીવની દયા એ ચારિત્ર છકાય રૂપ છે અજ્ઞાન. હા હા કારણ કે એનું લક્ષ્ય છકાય ઉપર જાય છે ને. છકાય છે એ કઈ આત્મા નથી, જ્ઞાન નથી. હા છકાઈમાં રહેલો આત્મા તે તો જ્ઞાન સ્વરૂપ છે. પંચાસિકામાં આવ્યું છે ને. છકાય છે એ જીવ નથી, એ તો કાયાના સ્વરૂપ શરીરની વાત છે. અંદર જ્ઞાન સ્વરૂપ છે તે જીવ છે. હા 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 કેવી શૈલી છે. ઓહો પર તરફ છકાઈની દયા પાડે છે ને એ ચારિત્ર. એ તો કે છકાઈમાં ગયું તો પરમાં ગયું તો રત્નો વિકલ્પ. હા હા અહીં તો જ્ઞાનમય વસ્તુ છે. પોતે વિતરાગી વિજ્ઞાન ઘન આત્મા છે. જ્ઞાનમયનું જ્ઞાન. હા હા જ્ઞાનમયની શ્રદ્ધા, જ્ઞાનમયમાં રમણતા એ મોક્ષનો માર્ગ છે. ત્યારે કે આવું ન થઈ શકે તો કંઈક બીજું તો કરીએ તો બીજું તો કરે છે, થાય છે મોક્ષ. એમાં કઈ ધર્મ નથી. અને તે પણ શુભ ભાવ છોડીને અશુભમાં આવવું એમ નથી. અહીં શુભ ભાવનો રુચિ છોડીને સ્વભાવની રુચિ કરવી એમ છે.
શુભ ભાવ છોડીને શુભ કરવું એમ છે. હા હા હા, શુભ ભાવ છોડીને, રુચિ છોડીને, સ્વભાવની રુચિ કરવી છોડીને આ રુચિ કરવી. શુભ ભાવ છોડીને અશુભ કરવો ને શુભની રુચિ કરવી એમ નથી ત્યાં. હા હા હા, સમજાણું કાંઈ મારે બાપુ. અનંત અનંત જન્મ જરા મરણથી એ દુઃખી દુઃખી પીડાયું. એ ઘરમાં એક છોકરો માંદો પડે 6 મહિના, જ્યાં ખાટલો ઉપાડે તેમ બીજો માંદો પડે, એનો ઉપાડે ત્યાં બાયડી માંદી પડે, એનો ઉપાડે છોકરાને વહુ માંદી પડે. 2 વર્ષથી ખાટલો ખાલી થતો નથી એમ કે. હે જો ને હમણાં ભાઈ ને 12 મહિના ક્યાંક હતું પરમેશ્વરદાસ, 12 મહિને જ ખાટલે છે. એ વિચાર આવ્યો હતો મને ઘણો, કીધું આવી પરિષદ ભરાણી શાસ્ત્રની, તો પરમેશ્વરદાસનું શું થયું? મને એને ખાટલે એટલે બિચારા શું કરે. મેં કીધું બહાર હોત તો જરી ખબરાટ મચાવે. ખાટલો વિચાર કરી. હવે હમણાં ખબર પડી, કીધું સાથે હું શું આ કઈ પરમેશ્વરદાસનું આવ્યું જ નથી કઈ, કે તો ખાટલે છે. હા હા હા, હે કઈ હાડનું છે, હાડનું છે ને મગનલાલજી, હાડનું છે. હા હા, હૃદય. હા હા, આવું નહીતરી એમાં કર્યા વિના રહે ને કઈ. ઘરે ખાટલે. અરે બાપુ આ તો માર્ગ છે ભાઈ, આ તો પ્રભુ હિતનો માર્ગ છે ને એને તો નકાર કરે. હા હા હા, તો હિતને રસ્તે કેદી જાય છે. અરે આવા માણસપણા મળ્યા, જૈન ધર્મમાં જન્મ થયો, સચ વાત સાંભળવા મળે. હા હા હા, એવી દુર્લભતામાં આ દુર્લભ ચીજ જો ન પ્રાપ્ત કરી, એ બધું વયું જશે, વિખાઈ જશે. દુનિયા માને ન માને એની સાથે કઈ દુઃખ વેદવા ટાણે દુનિયા હારે આવે છે. હે મિથ્યાત્વના ભાવ ને એમાં દુઃખ ફળ આવે, નિગોદ નરક, ત્યાં દુનિયા સાથ આપે ને ત્યાં. હા હા હા, અમે તમને રાજી રાખ્યા હતા શુદ્ધ ભાવમાં ધર્મ થાય એમ માનીને, તો હવે અમે એના ફળમાં તમને દુઃખ આવશે. એને તો માને નહીં, પણ શાસ્ત્ર હિસાબે તો દુઃખમાં ભાગ લેવા આવે, દુઃખમાં ભાગ લેવા આવે કે નહીં. બાયડી છોકરા કોઈ સોનભાઈ એમ પગ દબે છે ને, એ કે છે સોનભાઈ. હા, પગ તો જડ છે, એમાં દાબે નું થઈ ગયું. આ તો જડ ને. ઓલામાં આવે છે નહીં મોક્ષ માર્ગમાં, શરીરને પકડતા આમ કરતા આત્મા પકડાય ભેગો આવે ભાઈ મોક્ષ માર્ગ પ્રકાશમાં. એમ કે આમ કરે ને શરીરને ત્યારે આત્મા પકડાય, કારણ કે ત્યાં ભેગો સાથે છે ને. મોક્ષમાં પ્રકાશમાં છે, બીજા ભાગમાં, ત્રીજા ભાગમાં છે. એની બહુ વાત કરી છે. મોક્ષ માર્ગે તો બધી જાતની પરીક્ષા કરીને એમ કે આમ કરતા ઓલો આત્મા ભેગો થઈ જાય. કેમ આ ચોંટ્યો ભરાયેલો ને આમ, એમાં આને કરતા ઓલો આત્મા ભેગો. એવું લખ્યો છો એમ મોક્ષ માર્ગ પ્રકાર. એ રીતે એક ક્ષેત્રે એકમેક છે ને તે આવું થઈ જાય છે એમ કે. હા હા હા, છે તો બેન, શરીરની ક્રિયાનો એ કરતા નથી, આત્માની પ્રંતિનો શરીર ક્રિયા કરતા નથી. હા, ભિન્ન ભિન્ન છે. હા હા, પણ એક ક્ષેત્રે ભેગા, તેથી આમ કરતા એ ભેગું આવે. હા હા હા, છે એમાં લખ્યું છે, એ વાત છે એમાં.
હે? હા, અધિકારો છે. હા હા હા. અહીં તો આત્મજ્ઞાન સંયુક્ત, એકલા જ્ઞાનની વાત અમે નથી કરતા કે છે. આ તો આત્મ ભગવાન જે પરમાનંદ કયો માથે વિતરાગ ચિદાનંદ એક પરમા સ્વભાવ રૂપ શુદ્ધાત્મ એનું જ્ઞાન એમ કહી શકીએ. વિતરાગ પરમાનંદ એક સ્વરૂપ તેનું જ્ઞાન. એકનું શાસ્ત્રનું જ્ઞાન ને બોલવાનું એ કઈ જ્ઞાન ને કહેતા નથી. શું શૈલી શૈલી. દિગંબર સંતોની શૈલી કેવડીના કેળાએ તો हम तो आत्मज्ञान संयुक्त ज्ञानी जीवों की अपेक्षा से कहते हैं। ये ज्ञान के प्रभाव से कर्मफल भोगते हुए भी धर्मी आत्मज्ञान ना प्रभाव थी कर्म ना फल भोगते हुए राग द्वेष भाव नहीं करते हैं। आत्मज्ञान છે ભગવાન પરમાનંદ સ્વભાવનું જ્ઞાન છે. એ શાસ્ત્રનું જ્ઞાન, પાનાનું જ્ઞાન, શબ્દ જ્ઞાન નથી. જોને ત્યાં શાસ્ત્રનું જ્ઞાન ને શબ્દનું જ્ઞાન કહ્યું છે. એ શબ્દનું જ્ઞાન છે. તો હે બંધ અધિકાર મેં કીધું. શૈલી તે શૈલી છે સંતોની. हमें तो आत्मज्ञान संयुक्त ज्ञानी जीवों के कहते हैं। ये ज्ञान के प्रभाव से कर्मफल भोगते हुए भी राग द्वेष भाव नहीं करते। इसलिए उनके नए बन का अभाव है। और जो मिथ्या दृष्टि ज्ञान भाव से बाह्य पूर्वाधिक कर्मफल को भोगते हुए જેની દ્રષ્ટિ જે સમ્યક જ્ઞાન છે જ નહીં, આત્મજ્ઞાન છે જ નહીં, રાગનું જ્ઞાન બાહ્યનું જ્ઞાન એવો મિથ્યા દૃષ્ટિ ज्ञान भाव से बाह्य पूर्वोक्त पराजित कर्मफल को भोगते रागदेशी होते हैं। यानी रागदेश का मिठास એમાં આવે છે। જ્ઞાની ને આત્માની મીઠાશ આગળ રાગની મીઠાશ ઉડી ગઈ છે. અજ્ઞાની ને રાગની મીઠાશ આવે છે, કર્મ બંધન કરે છે. સમજાણું કાંઈ? ગાથા એવી છે એ ઓલી આવે છે ને પંચાસી કાંઈ પ્રવચન સામે સર્વાગ્યમ ધરોવી, સર્વાગ્યમ ધરોવી, પણ રાગના કણને પણ પોતાને માને તે જ્ઞાની છે. એ માનતા નહીં પછી થીતાનો રાગી પોતાનો માનતો નથી જ્ઞાની. સર્વાગ્યમ ધરોવી પણ રાગના કણને પોતાનું માને તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? રાગની રુચિની વાત છે. રાગ મારો છે એક વાત. થીતાનો રાગ છે જ્ઞાની પોતાનો ક્યાં માને છે? એ તો ઉપાધિ આવી છે એમ માને છે. ના તો મારો છે. એ શૈલી છે શબ્દ જો ના 80 છે જો જે પરમાગમ ધરોવી છે ને એવી આ શૈલી છે. ભોજનતું બી નિકમ ફલું જો તાઈ રાવ ન જાય છે ને. રાગને કરતો નથી એટલે રૂચિ અથિરતાની વાત નથી, રૂચિથી કરતો નથી. સો નવી બંધ કમું પૂરું સંચ્યું જેણ વિલાય લ્યો. આ તો શાંતિના માર્ગ છે ભાઈ. આ તો શાંતિથી સમજે એની વાત છે. આગળ કરીને એમને શાસ્ત્રના વાદ વિવાદ કરે ના.
શાસ્ત્રમાં તો એમ આવે પુરુષાર્થ સિદ્ધિમાં બે માર્ગે મોક્ષ થાય છે. નિશ્ચયનો વ્યવહાર બે થી મોક્ષ થાય છે એવું આવે છે. હારે છે ને એટલે આરોપ કરીને કથન કરી પુરુષાર્થ સિદ્ધિ. આમ તો મોક્ષ માર્ગ બે પ્રકારે જયારે કહે તો બીજો આવ્યો ને, પણ એ તો બીજો તો વ્યવહાર છે, રાગ છે. એને ઉપચારથી વાત નિમિત્ત હોય છે કયું છે. તો વ્યવહાર મોક્ષ નો માર્ગ વ્યવહાર મોક્ષ છે, નિશ્ચય મોક્ષ નો માર્ગ નિશ્ચય મોક્ષ, બે મોક્ષ છે. અરે બરી બહુ વાત મુશ્કેલી બાપા. एक रास्ता 6 महीने का, एक रास्ता है એક ને એ બંધ માર્ગ છે. એને આરોપે મોક્ષ માર્ગ કર્યો છે. તો બંધ વ્યવહાર માર્ગ છે, તો બંધ માર્ગ છે. પણ આ નિશ્ચય છે એનો આરોપથી નિમિત્ત દેખી સહચર દેખીને આરોપથી કથન કર્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશ 7મો અધ્યાય. હા હા હે પંડિત કોણ છે? પણ એ પંડિત હા હા પંડિયા 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 ફોચરા ખંડિયા નથી આવતું મોક્ષમાં પ્રચાર. દર્શનમાં ફોચરા ખાંડ્યા, જ્ઞાનમાં ત્રણે ફોચરા ખાંડ્યા. હા 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 દર્શનમાં પદની શ્રદ્ધા એ તો ફોતરું છે, જ્ઞાનમાં પરનું જ્ઞાન એ ફોતરું છે, ચારિત્રમાં રાગ ક્રિયા એ ફોતરું છે. મારે સ્ટુડન્ટ મરજી પણ આમ એને આ લોકો એવું કે ભાંગ પીટી છે ને, અરે પ્રભુ આમ ન કહેવાય ભાઈ, તને શોભે નહીં. ભગવાન પોતાના માનના પોષણ હાટું આમ ન શોભે ભાઈ. હા હા એના ફળમાં પણ આ કરાવશે. વર્તમાન દુનિયા માનશે વ્યવહારના રસિયા, બાપુ એના ફળ આકરા છે ભાઈ. હા 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 આના ફળ છે. હા 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 એ છે જ્ઞાની પૂર્વના કર્મને ભોગતો પણ રાગી દેશી થઈ નતો નથી. હા હા અને આ ભોગતા રાગી થાય છે. હા હા એ સાંખ તો જ્ઞાનમાં રાગદ્વેષ કરે છે તેને જ્ઞાન માને છે. આ તો વિતરાગી જ્ઞાન, એટલે આત્માનું જ્ઞાન એ વિતરાગી જ્ઞાન છે. સમજાણું કાંઈ? હા 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 કેમ કે ભગવાન આત્મા વિતરાગી પરમાનંદ સ્વરૂપ, એનું જ્ઞાનથી વિતરાગી જ્ઞાન છે. ભલે થોડું જ્ઞાન હોય, સ્વસંવેદન વિતરાગી જ્ઞાન છે. એને મૂકીને પરનું જ્ઞાન ગમે એટલું હોય પણ એ બધું રાગવાળું જ્ઞાન છે. હા હા ગજબ વાત છે ને. અરે નવરાશ ક્યાં છે યાર, શું ચીજ છે એને સમજવા માટે પણ અરે વખત લે નહીં. અને આ દુનિયાના પ્રપંચમાં આખી જિંદગી જાય. અરે રે હે હા હા બહુ ગાથા પરમાત્મા પ્રકાશ इस तरह સાંખ નહીં કહેતા છે ને. રાગ વિનાનું જ્ઞાન આત્માનું એમ કહેતા નથી, વિતરાગી જ્ઞાન કહેતા નથી. એ તો જ્ઞાન માત્ર તે મોક્ષ થાય એમ એકલા જ્ઞાનની વાતો કરે છે. હા 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 વિતરાગી જ્ઞાન રાગ વિનાનું જ્ઞાન એમ એ કહેતા નથી. તો જ્ઞાન હારે વિતરાગતા આવે, આત્મજ્ઞાનની હારે વિતરાગતા આવે. બહારના જ્ઞાનમાં તો એકલો રાગ છે. હા 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 એ તો આવી ગયું નહીં. આપણે શાસ્ત્ર જ્ઞાની દુઃખરૂપ છે, તે ક્ષણે દુઃખરૂપ છે. હા 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 ગજબ વાતો છે. શ્રીમદ કહે છે દિગંબરના તીવ્ર વચનોને લીધે રસ કંઈ સમજી શકાય છે કે શું કહેવા માંગે છે શું છે. શ્વેતાંબરની મોળાસને લઈને રસ ઠંડાતો ગયો, મોળાસને લઈને રસ વિપરીત થતો ગયો.
हाँ हाँ, विपरीत दृष्टि जरा भाई जरी आंकड़ों लागे पाछा बेचारा। अरे हाँ हाँ हाँ, इसलिए उन सांग को दूषण दिया जाता है, यह तात्पर्य जानना है। आगे जब तक परमाणु मात्र भी राग को नहीं छोड़ता, आम आयु हो एकाशय हो, ये एकाशय हो परमागम છે। जब तक परमाणु मात्र भी राग को नहीं छोड़ता છે, ये कई अपेक्षाएं राग मारो છે એ અપેક્ષાએ જેરી પણ રાગ ગમે તે દયા દાન વ્રત ભક્તિનો કણ રાગ એ મારો માને છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે। ભલે આગે ભણતો જાણતો હોય ઘણા, હા હા સમજાણું કાંઈ। હા હા, जब तक परमाणु मात्र भी आ शब्द से क्या थी राग को नहीं छोड़ता, धारण करता है, राग राखे છે, राग राखवा जेवो છે माने तब तक कर्मों से नहीं छूटता, ऐसा कथन करते जो आया आम आयु એટલે પરમાગમ નો જે ગાથા છે ને અહીં છે ને એકાશી। જો અણુ મેટુ વિરાવો મણિ નામ જામન મિલય હતું, રાગો મણિ જાનંતુ વિજામન મિલય હતું, સો નવી મુચયતામ જે જાણંતુ વિપરમતુ વા। જો અણુ રાગ અણુ માત્ર પણ સંતોએ રેલમ છેલ કરી દીધી છે। સંસ્કૃત છે ને, યણુ માત્રમ પી રાગમ મનસી યાવત ન મુંચતી અત્ર સ્વનેવ મુચંતી તાવત જીવ જાનન પી પરમાર્થમ। एकाशी। जे जीव थोड़ा भी राग मन में से जब तक संसार में नहीं छोड़ देता, रागनो कण पण अंशे शुभ राग पण मारो छे एम माननारा गमे ते आगमना आंखा भणनारा होय पण राग थी मने लाभ थाय छे ने अर्थ है राग मारो छे। हा 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 हा, ओहो। जी जीव थोड़ा सा भी राग मन में से जब तक संसार में नहीं छोड़ देता, तब तक ये जीव निज शुद्धात्म तत्व को शब्द से केवल जानता हो भी देखा हो। शब्द ज्ञान किसको समझो ज्ञान ये किस शब्द से केवल जानता हुआ भी नहीं मुक्त होता। આવી વાત તો સાંભળવા પણ ભાઈ હોય ને મળે બાપા છે। અરે શું થાય ભાઈ, દુનિયા રાગ નહીં, રાગ મારો છે, રાગ મારો છે મિથ્યા છે ને અનંતાનું મંદિર છે ને એ સમયસારમાં એ કહ્યું ત્યાં પ્રવચન સારમાં। जो वितराग सदा आनंद रूप एक शुद्धात्म भाव से रहित, भगवान आत्मा केवो छे प्रभु अंदर सर्वज्ञ परमेश्वर जिनवर देवे एवो जोयो ने कहो छे के वितराग सदा आनंद रूप एक शुद्धात्म भाव। शुद्धात्मा भगवान आत्मा तो वितरागी आनंद रूप है। वितराग सदानंद रूप, सदानंद रूप। ये तो त्रिकाल आनंद रूप है भगवान आत्मा। हम जानू कहा है आत्मा वितरागी सदा आनंद रूप। एक शुद्धात्म चाहे एक पड़ी जो एक शुद्धात्म भाव। जेवो आत्मा वो वितरागी सदा आनंद रूप एक शुद्धात्म स्वभाव।
આ તો આત્મા હું કે દયા પાળી આત્મા ને હાલે ચાલે આત્મા ભક્તિ કરે આત્મા રે. વિતરાગ સદા આનંદરૂપ. મારે પણ આત્માને વિતરાગી સદા આનંદરૂપ એક શુદ્ધાત્મ સ્વભાવ, એક શુદ્ધાત્મ ભાવ, શુદ્ધાત્મ ભાવ એનાથી રહિત, એની જેને દ્રષ્ટિ નથી. પંचेंद्रियों के विषयों की इच्छा रखता है, એ પાંચે ને વિષયની અભિલાષા એ હોય છે ને. કેમ કે ભગવાન આનંદરૂપની ભાવ તો છે નહીં, એ તો રહી છે. આનંદના ભાવ રહી છે, વિષયના ભાવ વાળો છે, વિષયની અભિલાષા વાળો છે એમ કે છે. વિષયની અભિલાષા વાળો છે એ પરમાનંદ રહી છે. આવી વાતો ભાઈ લુખી લો લાગે. આ તો વિતરાગ સરસ. નિર્વિકલ્પ આનંદના રસથી ભરેલો પ્રભુ. એક ફેર કૃપાશંકર રતનભાઈ તમારે રાજકોટ નહીં કેવા બોગાણી પ્રભાશંકર, હા મેં પ્રભાશંકર ને કૃપાશંકર. પ્રભાશંકર નાનો ને આ મોટો. પ્રભાશંકર આસ્થા વાળો, ભલે એ જાત નહીં, અને આ દરેક નાસ્તી. પછી વ્યાખ્યાનમાં આવે કૃપાશંકર મોટો હતો એમ ડેલાની સામે રહેતા, એ ડેલા ઉપર ફોટા લખતા. પ્રભાશંકર એક ફેર મહારાજ આમ હળવે હળવે હું બોલો છો, આમ બોલો કાણીને બધું હતું પાતું શરીરનું. કૃપાશંકર ભાઈ આમ બોલો, ભગવાન આમ કે છે, આમ કરો એમ કઈ પોતે બોલે પછી તાણીને. હતા તો નાસ્તી કહેતા લોકો, નાનો હાસ્ય કહેતા. એક ફેર રાજકોટ વ્યાખ્યાન આંબેલું, આવું હું હળવે હળવે બોલો, આમ બોલો. હવે એક વાર દામનગરમાં એક હતા, માનસિક દામનગર હતો. દામનગરમાં એક હતા મૌન ત્રિકમ. વિતરાગ સદા. એને એમણે દર્શન કરવા સાંભળવું સમજવું ક્યાં ઉતરે. એ સંસાર એવો રખડે છે નાની સામના. ક્યાં ક્યાં કે ગાથા આવે છે, આવે છે કરી બધી યાદ. પ્રવચન સારું નહીં, પ્રવચન સારું. હા છે. વિતરાગ સદા આનંદરૂપ એક શુદ્ધાત્મ ભાવ. દેખો પાછા આત્મ ભાવ, આત્મા કેવો છે. વિતરાગ સદા આનંદરૂપ એક શુદ્ધાત્મ ભાવ, એનાથી જે રહી છે. જેની દ્રષ્ટિમાં શુદ્ધાત્મ સર્વ આનંદરૂપ નથી આપતો, એ અજ્ઞાની, એને રાગની એને અભિલાષા હોય છે. समझाणु काई. पंचेंद्रियों के विषयों की इच्छा रखता है, ये पांच इंद्रियों विषयों की इच्छा रखे છે રાગ. જેને અનિંદ્રિય સદા આનંદ રૂપ પ્રભુ દ્રષ્ટિમાં નથી, શ્રદ્ધામાં નથી, જ્ઞાનમાં આવ્યો નથી, એ પાંચ इंद्रियों विषयों की इच्छा रखे છે. मन में थोड़ा सा भी राग रखता है, मन में पर पदार्थ में थोड़ो पण राग राखे, वह आगम ज्ञान से आत्मा को शब्द मान तो जानता हुआ. देखो आगम નું જ્ઞાન હોય અને કરોડો શ્લોકોનું, અબજો શ્લોકોનું, પણ એ બધું અજ્ઞાની છે. જેને આત્મજ્ઞાન, વિતરાગી મૂર્તિ પ્રભુ આત્મા, એની શ્રદ્ધાને જ્ઞાન મળે તેને રાગની ઈચ્છા હોય છે.
પછી શુભ રાગનો પ્રેમ હો કે અશુભનો પણ રાગની અભિલાષા છે. હા હા હા, ગજબ વાત છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ, પણ એ રાગની જેને અભિલાષા છે. આ હા હા, એ તત્વજ્ઞાનથી રહી છે. સદા આનંદરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ રહી છે. હા હા, ગમે તે પછી ભક્તિ કરતો હોય, વ્રત પાવતો હોય તો પણ બધો આગમ જ્ઞાન, શબ્દનું જ્ઞાન છે, વસ્તુ નહીં. હા હા હા, સમજાણું કાંઈ? वो आज्ञा ज्ञान शब्द को मात्र जानता हो भी वितराग चारित्र की भावना के बिना देखो, એટલે રાગ રહિત સ્વરૂપની સ્થિરતા વિના સમ્યક દર્શનમાં પણ સ્થિરતા તો છે ને, સ્વરૂપ આચરણ છે, અનંતાનંદનો અભાવ, એવી વિતરાગી ચારિત્ર છે. વિતરાગી સ્વરૂપ આચરણ ચારિત્ર વિતરાગી ચારિત્ર છે. હા હા હા, જેમ સમ્યક દર્શન વિતરાગી દર્શન છે, જ્ઞાન વિતરાગી છે, એમ સ્વરૂપ આચરણ વિતરાગી ચારિત્ર, અંદરની સ્થિરતા નથી એને. હા હા હા, ભાવના કે વિના મોક્ષ को નહીં પાતા લો, એ મોક્ષને પામતો નથી. રાગની રુચિ વાળો જીવ સ્વભાવની રુચિથી રહિત શબ્દ જ્ઞાનથી પછી મોક્ષ પામતો નથી. એ વિશે यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.